તો અમદાવાદમાં શનિવારની રાતે અકસ્માતની વણઝાર લાગી। લાડલી શોરૂમ પાસે અકસ્માતમાં યુવકનું મોત થયું। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીએનજી ગાસ્કેટ કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો। નારણપુરામાં અલગ અલગ બે અકસ્માત સર્જાયા। કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, ત્યારે અન્ય એક અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સીસીટીવી દ્રશ્યો હાલ જે સામે આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, જે રીતે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, હાલ શું પરિસ્થિતિ? જંખના વાત કરવામાં આવે તો જે બનાવ જે સીસીટીવી સામે આવ્યા છે તે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા લાડલી શોરૂમ પાસેના છે કે જેમાં એક સીએનજી ગાસ્કેટ એટલે કે સીએનજી ના સિલિન્ડર લઈને જતી ટ્રક હતી તેના દ્વારા એક અકસ્માત સર્જાયો હતો અને તેમાં એક્ટિવા ચાલક યુવક તેને અડફેટે આવતા તેનું મૃત્યુ નીપજ્યું છે। જે સમગ્ર બનાવ છે તેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં યુવકનો જે એક્ટિવા ચાલકને જે ટક્કર મારે છે અને ત્યારબાદ જે ટ્રક ત્યાંથી આગળ નીકળતો હોય તે દેખાય છે અને તે બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી અને જે ટ્રક ચાલક છે તેના વિરુદ્ધમાં પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ।